નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં। ધોરણ 7ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે, આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। તો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર 13 मैं बनना चाहता हूँ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો। તો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ 13 मैं बनना चाहता हूँ। તો દરેક બાળક મોટા થઈને કંઈક બનવા માંગતું હોય છે। તમે પણ મોટા થઈને અભ્યાસ બાદ કંઈક બનવાનું સ્વપ્ન રાખ્યું હશે। તમે શાળા પુસ્તકાલયના પુસ્તકોમાં પણ વાંચ્યું જ હશે કે કેટલાક લોકો બાળપણથી જ મોટા મોટા સ્વપ્નો સેવતા હોય છે અને તેમણે મોટા થઈને મહેનત કરી જગતમાં પોતાનું નામ રોશન કર્યું હોય છે। તમે પણ શાળામાં અભ્યાસ માટે પ્રવેશ લીધા બાદ ધીમે ધીમે હવે આગળના અભ્યાસમાં જોડાતા ગયા અને તમારી સમજમાં આવ્યું કે અભ્યાસ બાદ હું આવું કરીશ। તમે પણ ડૉક્ટર, વકીલ, અભિનેતા, ગાયક, સંગીતકાર, લેખક, પોલીસ, ડ્રાઈવર, સેલ્સમેન કે દુકાનદાર જેવું કંઈક બનવા માગતા હશો। અહીં તમે મોટા થઈને જે બનવા માંગો છો, શા માટે, કઈ રીતે બનશો અને પછી લોકો માટે શું શું કરશો, તેના વિશે હિન્દી ભાષામાં લખવાનું છે। જોઈએ। बचपन से ही मैंने हमेशा शिक्षक बनने का सपना देखा है। मुझे लगता है कि शिक्षण एक नेक पेशा है जहाँ मैं ज्ञान बांट सकता हूँ और युवा पीढ़ी को उनके जीवन में सफल होने के लिए तैयार कर सकता हूँ। मुझे शिक्षण पसंद है क्योंकि यहाँ एक चुनौतीपूर्ण और पुस्तकृत अनुभव है। मुझे छात्रों के चेहरे पर खुशी देखना अच्छा लगता है जब वे कोई नई अवधारणा समझते हैं या कोई कौशल सीखते हैं। मेरा मानना है कि शिक्षक समाज में बदलाव ला सकते हैं और मैं उस बदलाव का हिस्सा बनना चाहता हूँ। मैंने अपनी 12वीं कक्षा पूरी कर ली है और अब मैं शिक्षा प्राप्त करने के लिए स्नातक की डिग्री हासिल करने के लिए कड़ी मेहनत कर रहा हूँ। इसके बाद मैं शिक्षण में मास्टर डिग्री हासिल करना चाहता हूँ। मैं विभिन्न शिक्षण विधियों और तकनीकों को बारे में सीखना चाहता हूँ ताकि मैं अपने छात्रों को सर्वोत्तम शिक्षा प्रदान कर सकूँ। एक शिक्षक के रूप में मैं अपने छात्रों को न केवल शैक्षिक ज्ञान प्रदान करना चाहता हूँ बल्कि उन्हें जीवन में सफल होने के लिए आवश्यक कौशल भी सिखाना चाहता हूँ। मेरा मानना है कि शिक्षा ही एकमात्र ऐसी चीज़ है जो किसी व्यक्ति को गरीबी से बाहर निकाल सकती है और जीवन में सफलता प्राप्त कर सकती है। मैं चाहता हूँ कि वे महत्वपूर्ण सोच, रचनात्मक और समस्या समाधान जैसी चीज़ें सीखें। मैं उन्हें आत्मविश्वास, धैर्य और दृढ़ संकल्प विकसित करने में भी मदद करना चाहता हूँ। मैं चाहता हूँ कि मेरे छात्र अच्छे इंसान बने और समाज में सकारात्मक योगदान दे। शिक्षक बनना मेरा सपना है और मैं जिसे पूरा करने के लिए पूरी तरह से समर्पित हूँ। मेरा मानना है कि शिक्षण एक नेक पेशा है जिसके माध्यम से मैं दुनिया में बदलाव ला सकता हूँ। तो विद्यार्थी मित्रों, ધોરણ 7ની જે નવી સ્વાધ્યાયન પોથી આવી ચૂકી છે 2024-25ની ભાગ નંબર 1 અને ભાગ નંબર 2ના
તમામ સંપૂર્ણ સોલ્યુશનની PDF અને બુક તમે બંને મેળવી શકો છો. અને ધોરણ 7ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના પણ તમામ સંપૂર્ણ સોલ્યુશનની PDF અને બુક બંને મેળવી શકો છો. અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરી અને ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમે PDF પણ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર 14ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.